જે આજે આખો દિવસ આપની દરેક પ્રવૃત્તિમાં અમને બહુ આનંદ આવ્યો. એક અડધો કલાક અમારી હોસ્ટેલના ગ્રાઉન્ડમાં આપ વચનામૃત કરવા પધારશો? જે કે મારે 9 વાગ્યાનું પ્લેન છે, મારે 7 વાગે નીકળવું પડે, પણ આજે હું ભોજન નહીં લઉં, તમારી સાથે વાતો કરવા આવીશ, તમારી સાથે ગોષ્ઠી કરવા આવીશ. તમે મને કાંઈક કહેજો, હું તમને કાંઈક કહીશ. અત્યારે યુવાની આવનાને બાળકને પુષ્ટિમાર્ગ સમજાઈ જશે ને તો વલ્લભના સ્વપ્ન પૂરા થશે. આપણે બધાય અત્યારે જો આ ઉંમરવાળા જ બેઠા હોઈએ કે ધક્કો મારે એની જ વાર હોય, પણ કોઈ ધક્કો મારવા આવતું નથી. પણ વલ્લભ જ્યારે ધક્કો નહીં મારે, વલ્લભ આ પકડીને લઈ જશે. તો જે વચનામૃત સરસ કર્યા. વોટ્સ ધ મિનિંગ ઓફ પુષ્ટિમાર્ગ? હુ ઇઝ કૃષ્ણ? હુ ઇઝ વલ્લભ? અરે સોરી હો, ગુજરાતીમાં ભૂલી ગઈ. કારણ કે ઘણી વાર વિદ્યાર્થીઓ બધા મીડિયમ ઇંગ્લિશવાળા આવે ને ત્યારે કે પ્લીઝ આંટી સે ઇન ઇંગ્લિશ, તો ઘણીવાર મારે માફ કરજો, એટલે એ અવાઈ ગયો. તો બધું સમજાયું. જે છેલ્લે જે કીધું ના, હવે મારી પાસે 10 મિનિટ છે, હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. એક વિદ્યાર્થી ઊભા થઈને પ્રશ્ન પૂછ્યો. જે આપે કહ્યું જગત જગદીશે બનાવ્યું છે, જગત જગદીશે બનાવ્યું છે, અને જીવને પણ જગદીશે અહીંયા મોકલો. તો જીવ, જગત અને જગદીશ ત્રણેય સત્ય છે ને? જે કે 100% સત્ય છે. જો જગત ઠાકોરજીએ બનાવ્યું છે, જગદીશે બનાવ્યું છે, તો સુખ કેમ ન બનાવ્યું, બધું દુઃખ કેમ બનાવ્યું? સમજાય છે મારી વાત બધાને કે ઊંઘ આવે છે? ના, એટલે હા કહેતા રહેજો, મને ખબર પડે કે ઊંઘતા નથી. જે કહ્યું ઠાકોરજીએ દુઃખ બનાવ્યું જ નથી. તો કે કેમ બધા દુઃખી છે? કોઈ દુઃખી છે, કોઈ સુખી છે. દુઃખી છે એને કોઈને ડિપ્રેશન આવી જાય છે, કોઈ આપઘાત કરે છે, કોઈ દુનિયા છોડી દે છે, કોઈ સંન્યાસી બની જાય છે, અને સુખી છે એ તો છકી ગયા છે. જે કે બસ હવે આનો જવાબ હું આપું, પછી હું વિજય થાઉં, મારે એરપોર્ટ જવાનો સમય થઈ ગયો. હવે જવાબ સાંભળો. તમે હમણાં કીધું કે ઠાકોરજીએ દુઃખ સુખ કામ બનાવ્યું. હું એમ કહું છું કે ઠાકોરજીએ દુઃખ કે સુખ કાંઈ નથી બનાવ્યું. હવે તમને એક દાખલો આપું. તમને બાસુંદી બહુ ભાવે છે, તો બાસુંદી ખાવા મળે તો તમે બધા રાજી થાવ ને, ભાવતી હોય તો. પેલો વાડકો આપે, પૂરી વિના પી જાય, બહુ ભાવે છે ને. બીજો આપે એટલે પૂરી હારે ખાઈને. ત્રીજો એ નાવો હવે નહીં, અરે તમને બહુ ભાવે છે, નાવો ઈલાબેન, મારે હમ લેવું જ પડે. ચોથો આવે તો આપણે હવે મને ઉલટી થશે, હું માંદી પડી જઈશ. કેમ તમને બાસુંદી બહુ ભાવતી હતી, કેમ ચોથા વાડકે તમે દુઃખી થઈ ગયા, મને ઉલટી થઈ જશે, હું માંદી પડી જઈશ? પહેલા વાડકામાં કેવું તમને મજા પડી ગઈ? એ જ વસ્તુને જે કહ્યું કે ડાયાબિટીસ વગરના 4 વાડકી પીતા હોય, અને ઓલો ડાયાબિટીસવાળો આમ જોતો હોય, પીવાવાળો સુખી, ડાયાબિટીસવાળો. તો દુઃખ કોને બનાવ્યું, આપણે કે ઠાકોરજીએ? સમજા કે નહીં બધાય? તો જે કે મારા ભાઈ, ઠાકોરજીએ દુઃખ સુખ બનાવ્યું જ નથી. દુઃખ સુખ આપણે જ બનાવ્યું છે. ત્યારે ઓલો રાજી થઈ ગયો. જે મારા મનમાં એક વ્યથા હતી કે મારી સાથે મારા કરતાં 13% ઓછા આવ્યા, એને પૈસાના ડોનેશનથી અહીંયા એડમિશન મળ્યું, અને અમારી સ્થિતિ એવી નહોતી કે હું પૈસા ખર્ચી શકું. તો હું સ્કોલરશીપ મેળવીને આવ્યો, તો મને બહુ એની ઈર્ષા થતી હતી
કે ભણવામાં હું સમજ્યા, સિન્સિયર ફર્સ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ, તો મને એડમિશન મળ્યું તો એને શું કામ મળ્યું? દુઃખી કેમ થયો? એને મળ્યું એટલે થયો. એમાં એનો શોખ ભૂલી ગયો કે મને મળી ગયું. તો પ્રભુએ તને વધુ સારું આપ્યું કે પેલાને વધુ સારું આપ્યું? જેને સ્કોલર હતો એને વધુ સારું મળ્યું ને. વિધાઉટ એની હા, પૈસા વિના એની હોશિયારીથી ને એને મળ્યું સ્કોલરશીપ. અને ઓલાએ પગે લાગીને આજે 13 કરોડ ખર્ચવા પડ્યા. તો તને એની ઈર્ષા કરવાનું મન થાય? કેમ થાય? એણે તારી કરવી જોઈએ. કે જે આજે મારા મનમાંથી બધી વ્યથા નીકળી ગઈ. કેમ? આપણે બધા એટલે દુઃખી નથી કે આપણે તકલીફ છે. આપણે બધા એટલે દુઃખી છીએ કે બાજુવાળા વધુ સુખી છે. આપણી પાસે ક્રેટા ગાડી હોય 13 લાખની અને બાજુવાળા 40 લાખની ટાટા લાવે, ઓલા 13 લાખની ગાડી હારી નો દેખાય. હવે શું દેખાય? 40 લાખ. પણ એના ઘરમાં 40 લાખની લાવ્યા, પણ એના મમ્મીને વોકર લઈને 2 જણાએ ગાડીમાં બેસાડવા પડે છે. અને તારે 13 લાખની ક્રેટામાં તારી માં દોડતી બેસી જાય. સુખી કોણ? દુઃખી કોણ? ભગવાને બનાવ્યું છે આ બધું કે આપણે? સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી. ઓલાએ કીધું જે આટલા સરળ શબ્દોમાં જ્ઞાનની વાતો બધા જ કરે છે, ઉપદેશની વાતો બધા જ કરે છે, પરંતુ અમને પોતાના માની અને અમારી ભાષામાં અમારી જે વાત થઈને અમારી સાથે કોઈ વાતો નથી કરતું. અમારી વચ્ચે અંતર રાખે છે. આજે અમારું અંતર પૂરું થઈ ગયું. અમારું અંતર અંદર આપના પ્રેમથી એવું ભરાઈ ગયું કે હવે અમને સુખ દુઃખની સાચી વ્યાખ્યા ખબર પડી. તો ઠાકોરજી તો સુખ દુઃખ બનાવતા જ નથી. હવે વાત પેલી ગોપીની કરતા હતા આપણે ઘરે ગઈ એની, યાદ છે ને બધાને મારવાલા? હવે સાસુને આવતા વેત તો સંભળાવી દીધી, નો સંભળાવે સાસુ નો કહેવાય. ત્યારે પેલી પ્રેમથી કીધું, બા આજ તો હું જાતા જાતા રહી ગઈ, તમારા પુણ્યના લીધે બચી ગઈ. એટલે સાસુ મારી જેમ આમ બરાબર બેઠા. એ તો છે જ ને, મારા ઘરમાં હારા હોય એટલે મારા ઘરે સારું જ હોય ને. ઓલી કે અમે હું કર્યું તમને ક્યાં ખબર છે? કે અમારા ઠાકોરજી અમને બચાવ્યા. પછી કે બાપા કેમ મોડું થયું, શું થયું, બાંડીને વાત કર. અહીંયા આવતી રહે, અહીંયા આવતી રહે. ઓલી વખાણ કર્યું એટલે જો વખાણ કરે ને કોક એટલે વધુ સાંભળવાનું મન થાય. બીજી વાર પૂછીએ, સાચું હે મારા માટે એટલું સરસ કહેતા હતા, એમ બીજી વાર બોલાવડાવીએ. ના બા, એમાં એવું થયું, મારા પિયરથી હેલ લાવી હતી. હેલ એટલે જે ઘડો અને ઉપર જે ગાગર હોય ને એને કહેવાય હેલ. અમારા કાઠિયાવાડમાં, તમારી મને ખબર નથી. હેલ છે ને બા, મારા પિયરની તો તમે ના પાડી કાઢવાની. આ તો તમારા પિયરની હેલ હતી ને, એવી ઉજળી બા, તમારે જેવી ઉજળી. સાસુ એ તો છે, એ તો છે. તો એ હેલ બા એટલી સરસ ઉજળી ને કે યમુનાજીમાં ભરવા ગઈ ને એનું પ્રતિબિંબ પડ્યું. તો યમુનાજીને બહુ ગમી ગઈ બા હેલ. પણ એ તો મારા પિયરની ગમી જાય એવી જ છે હોય કે. ઠાકોરજીની આ બધી લીલા છે. જો એ લીલા ન હોત તો હું ને તમે અત્યારે વૃક્ષ થઈ ગયા હોત, સૂકા. પુષ્ટિ માર્ગ સૂકો નથી, રસોવયનો છે. આપણા ઠાકોરજી રસોઈ. અહીંયા તો રસ રસ ને રસ છે. પણ અહીંયા રસ એવો છે ને મારવાલા, આમાં ગોટલા છોટલા નથી. કેરીનો રસ ભાવતો હોય ને પીવો હોય ને ઘોળવી પડે. એમાં મારા જેવાના હાથે તકલીફ હોય તો કોકને કહેવું પડે. અને પછી ઓલું ઉપરનું ડીટીયું કાઢીએ ને, રસ પીએ અને પછી ખોલીએ ને ત્યારે પાછું ઓલું ગોટલું ચાટીએ અને ઓલું છોટલું ચાટીએ. પુષ્ટિ રસ ડાયરેક્ટ પીવાનો છે
ક્યાંય ગોટલું ચોટલું નથી. એટલે પછી કે એટલે બા એ હેલ યમુનાજીને ગમી ગઈ ને. ઓલો કાર્યો આવ્યો તો ત્યાં? ના રે ના. તમે કોની વાત કરો છો બાબલા? નંદ બાબા લાલાની? એ તો મને સજ્જે દીઠાઈ નહીં ગમતો. અરર, એનો તો શ્યામ કલર, અને ગમે એની છેડતી કરે, અને ગમે એની પાછળ પડે. ના બાપા ના બા, એની વાત ન. તું એટલી ડાય છો ને એટલે મારે તો એના માટે કાંઈ નથી કહેવું. ગોપી કે એનું જ મારે સાંભળવું છે. પ્રભુને પ્રેમ કેવો પડે છે કે વાત ઘૂંટી ઘૂંટીને કહે છે. ઠાકોરજીની વાત કરવી છે એટલે ઘૂંટી ઘૂંટીને કહે છે. મહેંદીને વધુ ઘસો ને, લહોટો ને તો કલર આવે. ચંદનને વધુ ઘસો ને તો સુગંધ આવે. કેસરને ઘસો ને તો કલર આવે. એટલે ગોપી કે બા એની કાંઈ મારે વાત નથી કરવી, પણ વાત એની જ કરવી છે. એની વાત કરવી છે એટલે હવે આવશે. જુઓ તમે પરાકાષ્ઠા. ઓઈગો એવો આઠમો જમનાજીને તીર. આ એક વાક્યનો સત્સંગ અમારા એક ભગવદીએ અમે રાતના 9:30 બેઠા હતા, સવારે 4:45 સુધી કર્યો. 9:30 થી 4:45 સુધી કેવો કર્યો હશે કયો મારવાલા? તમારે બધા બેસવું જ તો કહું, હાથ ઊંચો કરો. આને તો પૂછો પાછી કે મારે જમવાનું શું કરવા? વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. પરીક્ષિત 7 દિવસ સુધી ખાધા પીધા વિના બેઠા રહ્યા. સુખદેવજીએ ચોથા દિવસે કહ્યું, પરીક્ષિત તારે કાંઈ જલપાન અન્નપાન કરવું હોય? પરીક્ષિત કહે, આ કથામૃતનું એટલું અમૃત પી રહ્યો છું કે મારે લૌકિક કોઈ વસ્તુ મોઢામાં નાખવી નથી, કે કાનથી સાંભળવી નથી, કે આ શરીરથી મારે કોઈ લૌકિક વસ્તુનો સ્પર્શ કરાવવો નથી. તો ભગવદ્ ગુણાનુવાદ થતા હોય, ભગવત રસામૃતની વાતો ચાલતી હોય, ત્યાં મારા વાલા ભૂખ તરસ ઊંઘ આવે નહીં. પણ અમુક લોકોને કથામાં જ ઊંઘ આવે, ખબર તમને? હું ઘણી જગ્યાએ જાઉં ને, સૌથી વધુ આગ્રહી બેને જ મને કર્યો, ઈલાબેન મારે આવું જ, તમે અહીંયા આવવાના જ? હું કહું હા. જેવો સત્સંગ ચાલે ને એમ થાય કે ઈલાબેન આલરડા ગાય. કૃષ્ણના રસમાં જે મસ્ત હોય ને એને ઊંઘ ના આવે. તો વાત કરતા હતા પેલી ગોપીને એની સાસુએ બેસાડી એને. હા, પછી શું થયું કે બા એ હેલ યમુનાજીને એવી ગમી ગઈ કે યમુનાજીમાં વમળ આવ્યા એટલે પેલા ઘડો હાલવા માંડ્યો, અને ઘડો લેવા ગઈ તો હાંડો હાલવા માંડ્યો. પણ તું હાલવા માંડી એ બા હજી આખી વાત કહું છું. આવું હું લેવા જાઉં ને ત્યાં ઓલો યશોદાનો લાલો ઓલો કાળિયો, શું બા નામ? હા હા, કાનુડો કાનુડો કાનુડો. ગોપી કે તમારા મોઢે એ જ નામ લેવડાવવું છે મારે. મારું ધ્યાન નહોતું. મને એમ થયું કે મારી હેલ વહી જાય તો વાંધો નહીં, મારા સાસુના પિયરની હેલ ન જાવી જાય. તો આવી અને એણે છે ને બા એક હાથે ઘડો પકડ્યો, એક હાથે હાંડો પકડ્યો, અને પછી મને માથે ચડાવવા ગયો. ઓરર, મારા રોયો ઈ તને ચડાવતો તો? બાકી વાત તો સાંભળો. ચડાવવા ગયા એમ કીધું, ચડાવી નથી. તો મને ચક્કર આવ્યા સવારનું. બા તમે ખબર છે ને મેં કાંઈ મોઢામાં નથી નાખ્યું, ખાલી મેં સવાર કોલેવ હા ઓ બટા ખાધા વિના ગઈ હતી. તો ચક્કર આવ્યા ને બા, એ ચડાવવા ગયા ને તો પાછી હેલ પડી યમુનાજીમાં. અરર બાપા, તને આટલી તકલીફ પડી? આવું 4-5 વાર થયું ને પછી હું બેભાન થઈ ગઈ. પછી એ કાનુડાએ કાંઈક ઔષધિ લઈ આવી અને યમુના જળમાં ઘોળી અને રોજ પધરાવી મારા મોઢામાં દીધી, અને હું ભાનમાં આવી તો મને સૌથી પહેલાં બા તમારી ચિંતા થઈ. એ કે એટલે હું બચી ગઈ. આ બા પુણ્ય કોના બા? એ તો મારા જ હોય, મારા. ગોપી કે ચલો ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે ભસું
માજીથી બચી ગયા. શીખવાડ્યું તું કોણે? પ્રભુ કેમ ખોટું બોલ્યા સિવાય લીલાની વાતો કરી અને ભગવાનનું નામ કેમ લેવું? આપણે ઘરમાં છે ને બધા આપણને લૌકિક વાતો કરતા હોય ને, ધીમેકથી કેવું, હા હો આકાશ તું કહેતો હતો ને એવું જ બોલ, ઠાકોરજી કરતા હતા. હમણાં આરાધ્યાને વાળ નહોતા કપાવવા, એટલે એની મા ને એના પપ્પાને 2 જણા બગડા બરાબરના, કારણ કે નિરમામાં ચાલે નહીં વાળો. એટલે મારી પાસે આવ્યો, ગોપાલ વાળ કપાવતા હતા તો આ બધા મંડાણા જ. એટલે મેં કીધું હા હો તારી વાત તો સાચી જ, પણ ગોપાલ તો છે ને ઉપર ઓલું ચોટલોય વાળતા હતા, પીને નાખતા હતા અને વેણી નાખતા હતા. તો કાલથી છે ને વેણી તાર માટે, એ બા એવું ન કરાય, ખરાબ લાગે. તો મેં તો બેટા આપણે છે ને ગોપાલ નથી, ગોપાલના સખા કપાવતા હતા. મને કે હા. મેં તો એને એકે અંબોડો હતો? મને કે ના. મેં તો ગોપાલના સખા કેવી સરસ રીતે તૈયાર થઈને જતા હતા? મને કે હા. મેં તું ગોપાલ છો કે ગોપાલનો સખો છો? ગોપાલનો સખો જ. તો વાળ કપાવવા જોઈએ? મને કે હા. જો આ બધા અનુસંધાન ઘરમાં બાળકોની સાથે કરશો, ધર્મને શેર કરજો, ભાર લાગે એમ નહીં. એ જ વસ્તુ એને ખીજાણી હોત તો એને મારા તરફ પ્રેમ રહેત. અત્યારે હું અહીં આવતી હતી ને, એ ટીટીમાં જતો હતો, ટેબલ ટેનિસ રમે. એની ઈચ્છા નહોતી જવાની, એને અહીંયા આવું હતું. મારે એક વાર્તા, બા આઈ વોન્ટ ટુ સે વન સ્ટોરી ઓફ ગોડ કૃષ્ણ. મેં કીધું નો, પ્લીઝ સિટ હિયર. કેમ એને કૃષ્ણ ગમે છે?